સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝોન 4 પોલીસે 3 યુવાનોને 6 કિલો ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા। આ અંગે મળતી માહિતી પ્રમાણે એલસીબી ઝોન 4ની ટીમને બાતમી મળી હતી કે વહાબ ઉર્ફે અમન હકીમ શેખ, રાકીબ સૈફુદ્દીન શેખ અને અકબર ઉર્ફે બલ્લી ઇકબાલ શેખને પાંડેસરા પ્રેમનગરમાં રહેતા મમ્મુ ઉર્ફે મામુએ અમરોલીમાં રહેતા ગણેશ નામના યુવક પાસેથી ગાંજો લેવા મોકલ્યો હતો, જેથી વહાબ, રાકીબ અને અકબરે મમ્મુના કહેવાથી ગણેશ પાસેથી ગાંજાનો જથ્થો લીધો હતો। આ ત્રણેય રિક્ષામાં ગાંજો મૂકી મમ્મુને આપવા જઈ રહ્યા હતા ત્યારે જ એલસીબી ઝોન 4ની ટીમે પાંડેસરા જલારામ ઇન્ડસ્ટ્રીયલ નજીક રિક્ષાને પકડી પાડી હતી। ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને ગાંજાનો જથ્થો કબજે કરી મમ્મુ અને ગણેશને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। હાલ પોલીસે આરોપીઓ પાસેથી 6 કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત 69,000થી વધારે થાય છે। હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે। તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી ભૂસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે। બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। और अकबर उर्फे बल्लू वो पण ऊन पाटियाમાં રહે છે। આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટોનો પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે। અને રાકીબ સૈફુદ્દીન શેખ है वो મેન માણસ છે जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે। और આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।